અરુણ જુમાત્રાયા વોર્ડ નંબર 2ના મારા મેસેજ ઉમેદવાર તેમજ કાસમભાઈ કેવર, નરેન્દ્રમનજી ભીલ તેમજ અંજલિબેન, ચારે ચાર કોંગ્રેસે જ્યારે મત આપ્યા છે, ચારે ચાર ઉમેદવાર છે. જે વસ્તુ આજે આ વોર્ડ નંબર 2માં જ્યારે મોકલ્યો છે ત્યારે છાતી ઠોકીને અમે કહીએ છીએ એ અમારી પેનલ બનાવી છે, એ અમે લડાકુ તરીકે લડશું. ઉમેદવારીમાં પ્રજાના હર વાચન હશે એને સ્વીકારીને કામ કરાવશું. આ પ્રજાને જે 5 વર્ષથી તકલીફ પડી છે તો ઇન્શાલ્લાહ અત્યારે પોઝિશનમાં જે કદાપી ચૂંટાઈ અમે આવશું તો એ કામ કરશું. નહીં હોય તો કામ કરતા રહ્યા છીએ અને કરીએ છીએ અત્યારે સુધી. અત્યારે વોર્ડ માટે અમારે જે અમારી પ્રજા મતદાતા છે એને એટલો જ કહીએ છીએ કે 26 તારીખે મારી માઓ બહેનો ને જે મારા ભાઈઓ બુજુર્ગ એને એટલો જ કહીએ છીએ કે 26 તારીખના થોડુંક કામ મૂકી ને અમને મતદાન માટે થોડીક ટાઈમ ફાળવી ને મહેનતની જરાક જરૂર છે, એ જ અમારી રાહ છે. નંબર 2ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કાસમભાઈ બચુભાઈ કેવર, રોશનબેન હારૂનભાઈ ત્રાયા, નરેન્દ્રભાઈ ભીલ અને હું અંજલિ ગોર. અમારા સિનિયર આગેવાન અમીર અલીભાઈ, અશરફ બાબા, પક્ષના પૂર્વ પ્રમુખો, સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 2ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને અમે સૌ ઉમેદવારોએ 14 મુદ્દાનો એક મેનિફેસ્ટો કાર્યક્રમ પણ પ્રજા વચ્ચે લઈ અને કાલથી લોકસંપર્ક કાર્યક્રમ શરૂ કરશું. અને ખાસ આ માધ્યમથી વિનંતી છે કે સૌ માતા બહેનો અને વડીલો 26મી તારીખે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ક્રમાંક નંબર 1, ક્રમાંક નંબર 2, ક્રમાંક નંબર 4, ક્રમાંક નંબર 9 કોંગ્રેસ પક્ષના ચિહ્ન ઉપર બટન દબાવી અને વિજય બનાવે તેવી સૌ વોર્ડ નંબર 2ના નાગરિકો, મતદારો, ભાઈઓ બહેનો તથા યુવા મિત્રોને વિનંતી છે. ખાસ કરીને આપને જણાવવાનું કે અમે મેનિફેસ્ટો 14 મુદ્દાઓનું બનાવ્યું છે, જેમાં એક મહિલાઓ માટે સ્વરોજગારી તાલીમ કેન્દ્રો, મહિલાઓ માટે સ્વરોજગારી ઊભી કરવી, મેટર્નિટી હોમ અને વિસ્તારમાં 2થી વધુ પાકી આંગણવાડી, સાથે સાથે જ્યાં નવી ગટર લાઇનોનું કામ શરૂ કરવાનું છે તે એક શૈક્ષણિક સંકુલ, નવી ગૌશાળા, અદ્યતન સાફ સફાઈ, આયુષ્માન કાર્ડ, મા કાર્ડ, સ્વર્ણ જયંતિ કાર્ડની જે યોજનાઓ ચાલે છે તે જ વિસ્તારમાં થાય. જન્મના દાખલા, મરણ પ્રમાણપત્ર જેના માટે સરકાર વારંવાર નગરપાલિકા કચેરીઓમાં નામ ફેરબદલ માટે પણ હેરાન કરતી હોય છે, એ પણ વોર્ડમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવા. સાથે સાથે અમે જે વિસ્તારમાં ક્યાંક રોડ રાઇટ, ગટરવાળું પાણી, આવી કેટલી બધી સમસ્યાઓ રૂબરૂ જ્યારે મહિલાઓને અને આગેવાનોને મળ્યા છે ત્યારે જાણવા મળી છે, એ 14 મુદ્દાઓને લઈ અને અમે આવતીકાલથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરશું. અને નગરપાલિકા તથા સરકાર સામે તમામ પ્રશ્નોમાં નગરજનોને વાંચા મળે અને જે મતદારો મત આપવાના છે તે પ્રશ્નોને વાંચા મળે તે માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ખૂબ મહેનત કરશે. પણ ખાસ આપ સૌના માધ્યમથી નગરજનોને, વાલા મતદારો, વોર્ડ નંબર 2ને વિનંતી છે કે 26મી તારીખે સવારે મતદાન કરવા માટે અચૂક પોતાનો સમય ફાળવી અને આવે. હું બીજા વોર્ડમાં ઉભેલો છું, છતાં મારું નામ છે કેવર કાસમ બચુ, વોર્ડ નંબર 2, કોંગ્રેસ. શું લોકોને અપીલ કરશે મતદાન માટે? જે પણ ખામી અધૂરી છે એને પૂરી કરશું.